વિની સ્માઇલની અંદર આપણે આજે જોવા જઈ રહ્યા છે એક્ટિવિટી 1, જે એક પોએમ છે અને ખૂબ જ સરસ પોએમ છે, જે નાના બાળકોને સારી રીતે સમજણ પડે એવી પણ છે અને સાથે સાથે એક મેસેજ પણ પાસ કરે છે કે જે બાળક છે એ ઘણું બધું જાણે છે એવો એક મેસેજ છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બે બાળકો છે. એ બાળકના હાથમાં અલગ અલગ વસ્તુઓ છે. એ બાળક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એને અનુલક્ષીને અહીંયા ઉપર પોએમ આપી છે અને પોએમનું નામ છે ધ લિટલ વન, એટલે કે એક નાનું બાળક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોએમની પ્રથમ લીટી છે, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ આપણી પોએમ. This is the bag the little one bought. This એટલે આ, is એટલે છે, the bag એટલે થેલો, આ એ થેલો છે. the little one એટલે કે નાના બાળકે bought. bought મિત્રો એ બાયનું ભૂતકાળનું રૂપ છે, BUY. બાય એટલે ખરીદવું અને bought એટલે ખરીદ્યું. આ જ એ થેલો છે જે આ બાળકે ખરીદ્યો છે. ત્યારબાદ બીજી લીટી છે, This is the butterfly the little one caught. This is એટલે કે આ છે, the butterfly એટલે કે પતંગિયું, the little one એટલે નાના બાળકે, caught એટલે પકડ્યું. caught છે મિત્રો કેચનું ભૂતકાળનું રૂપ છે. કેચ છે એ વર્તમાન કાળનું રૂપ છે અને કોચ એનું ભૂતકાળનું રૂપ છે. એ આપણે આગળ જોઈશું ભૂતકાળના રૂપોમાં. CATCH કેચ એટલે પકડવું અને કોચ એટલે પકડ્યું. એટલે કે આ જ એ પતંગિયું છે જે આ નાના બાળકે પકડ્યું છે. એના પછી ત્રીજી લીટી છે, This is the kite the little one flew. This is એટલે કે આ છે, kite એટલે પતંગ, the little one flew. flew એટલે ઉડાવ્યું. આ જ એ પતંગ છે જે આ નાના બાળકે ઉડાવી છે. ત્યારબાદની લીટી છે, This is the whistle the little one blew. This is એટલે આ જ છે, whistle એટલે સિસોટી. આ જ એ સિસોટી છે કે જે લિટલ વને બ્લુ એટલે વગાડવી. સિસોટીમાં ફૂંક મારીને વગાડવું એને કહેવાય બ્લુ. એ ભૂતકાળનું રૂપ છે, એનું વર્તમાન કાળનું રૂપ થાય છે બ્લો, BLOW. ત્યાર પછીની લીટી છે, This is the bell the little one rang. This એટલે આ, is એટલે છે, the bell. બેલ એટલે આપણે જે બેલ વગાડીએ છીએ તે, ઘંટડી અથવા તો ઘંટ. The little one rang. બરાબર, આ જ એક ઘંટ છે અથવા તો ઘંટડી છે કે જે લિટલ વને કે જે નાનું બાળક રેંગ. રેંગ એટલે વગાડવું. બરાબર, જે રિંગનું ભૂતકાળનું રૂપ છે, RING એ વર્તમાન કાળનું રૂપ છે અને અહીંયા રેંગ એ ભૂતકાળનું રૂપ છે કે આ જ એ ઘંટ છે કે જે નાનું બાળક વગાડી રહ્યું છે. ત્યારબાદની લીટી મિત્રો કે This is the song the little one sang. This એટલે આ, is એટલે છે, song એટલે ગીત, the little one sang. sang એટલે ગાયું. આ જ એ ગીત છે જે નાના બાળકે ગાયું છે. sang છે મિત્રો સિંગનું ભૂતકાળનું રૂપ છે, SING. સિંગ એટલે ગાવું, sang એટલે ગાયું. એના પછીની લીટી, White and black and green and red. White એટલે સફેદ, black એટલે કાળો, green એટલે લીલો, red એટલે લાલ. These are the words the little ones read. These એટલે આ બધા, are એટલે છે, words એટલે શબ્દો, the little ones એટલે કે નાના બાળકો, read અહીંયા સ્પેલિંગ છે મિત્રો READ, રીડ, પરંતુ એ ભૂતકાળનું રૂપ છે એટલે એને ઉચ્ચાર એનો થશે રેડ.
વર્તમાન કાળમાં એને વંચાય રીડ. સ્પેલિંગ બંને સેમ જ છે, વર્તમાન કાળના અને ભૂતકાળમાં READ જ આવે બંનેમાં, પરંતુ એનો ઉચ્ચાર બદલાઈ જાય. જ્યારે વર્તમાન કાળ માટે આપણે READ ઉચ્ચારીએ ત્યારે રીડ વંચાય અને ભૂતકાળ માટે રેડ. ત્યારબાદ એના પછીની લીટી છે એના પછીની લીટીમાં આપણને કહેવા માંગે છે કે સી ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્ર્યુ. ધીઝ આર, આ બધા પિક્ચર્સ એટલે ચિત્રો, ધ લિટલ વન ડ્ર્યુ. ડ્ર્યુ એટલે દોર્યું. ડ્રોનું ભૂતકાળનું રૂપ છે DRAWનું ભૂતકાળનું રૂપ DREW. આ જ બધા એ ચિત્રો છે જે આ નાના બાળકે દોર્યા છે. એન્ડ ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ. બરોબર, ઓલ એટલે બધી, ધીઝ એટલે આ, થિંગ્સ એટલે વસ્તુઓ, ધ લિટલ વન આ જ બધી એ વસ્તુઓ છે કે જે નાના બાળકે જાણી. બરોબર મિત્રો, આ હતી આપણી ધોરણ 7ની યુનિટ 1 વિનીસ સ્માઇલની એક્ટિવિટી 1, જેનું નામ હતું, પોએમનું નામ હતું ધ લિટલ વન. આ લિટલ વન પોએમની અંદર મિત્રો એ પાછળ દરેક જગ્યાએ ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપેલા છે. અહીંયા જોઈ શકીએ છીએ. પહેલામાં છે બોટ, કોચ, ફ્લ્યુ, બ્લ્યુ, રેંગ, સેંગ, રીડ, ડ્ર્યુ, ન્યૂ. આ બધા જ ભૂતકાળના રૂપો છે અને તેના વર્તમાન કાળના રૂપો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીં આપેલા છે. આ છે બધા વર્તમાન કાળના રૂપો, કે વર્તમાન કાળમાં જ્યારે કોઈ વાક્ય બોલવું હોય કે ઉચ્ચારવું હોય ત્યારે શું વપરાય એ અહીંયા આપેલું છે. અને એની સામે જ અહીંયા ભૂતકાળના રૂપો છે, કે ભૂતકાળની અંદર જ્યારે કોઈ વાક્ય બનાવવું હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ વપરાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાયની સામે બોટ છે. બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું. કેચ એટલે પકડવું, કોચ એટલે પકડ્યું. ફ્લાય એટલે ઉડવું, ફ્લ્યુ એટલે ઉડાડ્યું. બ્લો એટલે વગાડવું, બ્લ્યુ એટલે વગાડ્યું. ડ્રો એટલે દોરવું, ડ્ર્યુ એટલે દોર્યું. નો એટલે જાણવું, ન્યૂ એટલે જાણ્યું. સિંગ એટલે ગાવું, સેંગ એટલે ગાયું. રીડ એટલે વાંચવું, રેડ એટલે વાંચ્યું. તો મિત્રો, પોએમની અંદર આ જે બી નંબરના છે ક્રિયાપદના રૂપો એટલે કે ભૂતકાળના રૂપો, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે પોએમ માટે. એક્ટિવિટી 3, રીડ ધીઝ વર્ડ્સ. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, આપણે વાંચવાના છે અને ત્યારબાદ શું સૂચના છે જોઈએ. સૌથી પહેલાં આપણે શબ્દો વાંચી લઈએ. હટ, ત્યારબાદ છે કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે, તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દો તમને સાંભળો તે શબ્દો પર તમારે ચોકડીની નિશાની કરવાની છે. ઓકે, તો જે આ શબ્દો છે એ વાર્તા જ્યારે હું વાંચીશ ત્યારે તમને સંભળાય, તો ત્યારે એ શબ્દ જેટલી વાર તમને સંભળાય એટલી વાર તમારે એ શબ્દને ચોરસ ઉપર પેન્સિલથી ચોકડી કરવાની છે તમારી ચોપડીમાં. ઓકે, તો હું વાર્તા વાંચીશ, તમારે સાંભળવાની છે અને તમારી ચોપડીમાં ચોકડી કરવાની છે. ઓકે, તો વાર્તા છે મેથી પકોડા. હું વાંચું છું, તમારે એમાં ચોપડીમાં ચોકડીઓ કરવાની છે જ્યારે તમને તે શબ્દો સંભળાય ત્યારે. કંજુસમલ વોઝ rich, but he was a miser. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut
near his gate. The watchman liked methi pakoda, so his wife made methi pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of methi pakoda. He liked it very much. Kanjus Mal said to the watchman, I smell something good. What is it? The watchman replied, It is methi pakoda. Kanjus Mal said, Please cook it every day. I like its smell. So the watchman and his wife made it every day. One day they went to Kanjus Mal and said, Sir, you like the smell of methi pakoda. So we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Please help us with some money. Kanjus Mal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, Did you hear the sound of the silver coins? Yes, sir, we did, they said. Did you enjoy it? Yes, sir, very much. The miser said, I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે વાર્તા જ્યારે વાંચવામાં આવી અને જે શબ્દો આવ્યા એ શબ્દોને ટીક કર્યા હશે, બરાબર. તો આ મુજબ આપણે એક્ટિવિટી 3 હતી એ જોઈ. અહીંયા એક્ટિવિટી 3નો મુખ્ય હેતુ આપણે આપણું હિયરિંગ, આપણું લિસનિંગ પાવરફુલ બનાવવાનો છે. જ્યારે તમે વાર્તા જોઈએ તો વાંચી સાંભળી એ વખતે તમારું કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન કેટલું છે એ માટેનું છે. જો ફરીથી તમારે કોઈ શબ્દો રહી ગયા હોય, ફરીથી બેક કરી અને વિડીયો જુઓ, સાંભળો અને પછી ચોપડીમાં તમે ચોકડી કરો, જેથી કરીને તમારું કોન્સન્ટ્રેશન વધશે. જોઈએ આગળની એક્ટિવિટી. એક્ટિવિટી 4. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો જે સોહનભાઈ છે તેમને એમના જીવનમાં જે ઘટનાઓ ઘટે એના ચિત્રો દોરવાનો શોખ છે. તો અહીંયા એમને ચિત્રો દોર્યા છે અને એમના મિત્ર મોહનને જે વાક્યો કહે છે તે આપણે વાંચીએ. જ્યારે પણ ડાયરી લખવામાં આવે મિત્રો, ત્યારે તેની સમય અને તારીખ હોય છે. સમય કદાચ ના લખીએ તો પણ તારીખ અને વાર લખેલો હોય છે. તો અહીંયા લખેલી છે 6/01 એટલે જાન્યુઆરી 2012, ફ્રાઇડે. It was 6 January 2012. It was my birthday. My father bought a bicycle for me. અહીંયા એનું પિક્ચર પણ આપેલું છે. He is looking so happy, okay, because of bicycle. ત્યારબાદ છે 11 February 2012, Saturday. I took part in bicycle race. I won the second prize. I also won this trophy. Okay, તો અહીંયા એનું બીજું પિક્ચર છે ટ્રોફી સાથેનું. થર્ડ પિક્ચર એન્ડ ડિસ્ક્રિપ્શન જોઈએ એનું. 4th May 2012, Friday. Look at this picture. This is SSG hospital. અહીંયા લખેલું છે SSG hospital. I had an accident. I was in the hospital for 3 days. એનું એક્સિડન્ટ થયું હતું અને 3 દિવસ માટે તે હોસ્પિટલમાં હતો. તો અહીંયા ખાલી રીડિંગ કરવાનું છે. તમે પણ તમારા લાઈફમાં બનતી ઘટનાઓ વિશે ટૂંકા વાક્યોમાં આ રીતના ડાયરી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. યુનિટમાં આવતા કેટલાક અનફેમિલિયર વર્ડ્સ વિશે વાત કરી લઈએ. જોઈએ અનફેમિલિયર વર્ડ્સ. તો સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ
યુનિટ 1માં જે અનફેમિલિયર વર્ડ્સ, જેમાં આપણે 2 પાર્ટ પાડ્યા છે, અનનોન વર્ડ્સ એટલે કે જે અનફેમિલિયર વર્ડ છે એ, અને એમાં પાછા વર્બ્સ છે એટલે કે ક્રિયાપદ કયા કયા છે નવા શીખવા જેવા, તો એનો પણ આપણે અલગ ભાગ પાડ્યો છે. પહેલાં આપણે અનનોન વર્ડ્સ જોઈ લઈએ. બ્યુટીફુલ એટલે સુંદર, યુનિક એટલે અનોખું, અલગ, જુદું, સોફ્ટ એટલે મુલાયમ, બેલ એટલે ઘંટડી અથવા તો ઘંટ, રેર એટલે પાછળનું, ફ્રન્ટ એટલે આગળનું, ઇન ફ્રન્ટ એટલે આગળનું અથવા તો ફ્રન્ટ એટલે પણ આગળનું, રિવર બેંક એટલે નદીનો કિનારો, રફ એટલે ખરબચડું, પાથ એટલે રસ્તો, નિયર એટલે પાસે અથવા તો નજીક, સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત, મિરેકલ એટલે ચમત્કાર, લીવ્સ એટલે પાંદડા, રૂફ એટલે છત, મિરર એટલે દર્પણ, વ્યૂ એટલે દ્રશ્ય, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, ડ્રીમ એટલે સપનું, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, બ્રેકેટ એટલે કૌંસ, ફ્લેગ એટલે ઝંડો, પેશન્ટ એટલે દર્દી અને લેક્ચર એટલે ભાષણ. હવે આપણે કેટલાક વર્બ્સ જોઈએ એટલે કે ક્રિયાપદ જોઈએ, એના મૂળ રૂપ અને એનો અર્થ. ટુ રાઇડ એટલે સવારી કરવી, બાઇક પર કે હોર્સ પર સવારી કરવી એને રાઇડ કહેવાય. ટુ નોટિસ એટલે ધ્યાન આપવું, ટુ પુશ એટલે દબાવવું, પુશ બટન આવે છે, ઓકે, તો એનો એટલા માટે જ પુશ બટન કહેવામાં આવે છે કારણ કે એને દબાવીને ઓન ઓફ કરી શકાય. ટુ રોટેટ એટલે ગોળ ફરવું અથવા તો ફેરવવું. ટુ રાઇઝ એટલે ઉપર ઉઠવું, ઉગવું બંને અર્થ થાય એના. ટુ ફ્લાય એટલે ઉડવું અથવા તો ઉડાડવું. ટુ લુક ડાઉન એટલે નીચે જોવું. ટુ ટર્ન એટલે વળવું. ટુ ક્લીન એટલે સાફ કરવું. ટુ સી એટલે જોવું. ટુ સ્માઇલ એટલે હસવું, મરકવું, સ્મિત કરવું. ટુ એન્જોય એટલે મજા કરવી. ટુ સ્ટોપ એટલે થોભવું, ઊભા રહી જવું. ટુ ક્રાય એટલે બૂમ પાડવી. ટુ ઓપન એટલે ખોલવું. ટુ ગેટ અપ એટલે ઉઠવું અથવા તો ઊભા થવું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. ટુ હોઇસ્ટ એટલે ઝંડો ફરકાવવો. ટુ ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ટુ ઇનઓગોરેટ એટલે ઉદ્ઘાટન કરવું. ટુ ડિલિવર એટલે પહોંચાડવું. ટુ પ્રિપેર એટલે બનાવવું અને ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. તો આ કેટલાક અનનોન વર્ડ્સ આપણે જોયા. ઓકે, હવે આપણે ટેક્સ્ટની જે કન્ટેન્ટ આપેલું છે, આપણને જે પાઠ આપેલો છે તે જોઈએ. ઓકે, તો એક્ટિવિટી 5, સૂચના વાંચીએ. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. અહીંયા આપણને એક વાર્તા આપી છે, એનું ટાઇટલ છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. 2 પાર્ટમાં વાર્તા છે. સ્માઇલ ઇન ધ મિરર એટલે મિરરમાં સ્માઇલ અથવા તો આઈનામાં, દર્પણમાં સ્માઇલ. ઓકે, પહેલાં આપણે રીડિંગ કરીશું અને સાથે સાથે એનો અર્થ પણ સમજતા જઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. It was 11th April 2011. It was તેજસ્વીની's 12th birthday. તો તારીખ હતી 11th April 2011 and it was તેજસ્વીની's 12th birthday. ઓકે, તો તેજસ્વીનો 12મો બર્થડે હતો તેજસ્વીનીનો. અર્થાત તેજસ્વીની કેટલા વર્ષની હશે? તો અહીંયા પ્રશ્ન થોડો મૂંઝવણવાળો છે. એનો 12મો બર્થડે હોય ત્યારે તે 11 વર્ષની હોય, ખાસ ધ્યાન રાખજો. કારણ કે જ્યારે એનો ફર્સ્ટ બર્થડે હોય ત્યારે 1 પણ વર્ષની ના હોય. એટલા માટે આવો પ્રશ્ન જ્યારે પૂછાય તો આ રિઝનિંગ તર્કને આધારિત છે, એટલે મૂંઝવણમાં નહીં મૂકવાનો. એના ઉંમર 11 વર્ષ થાય. હર ફાધર, અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે તો વિદ્યાર્થી મિત્રો સુધારી દેજો. ફાધર નહીં,
ફાધર આવશે, આર નહીં આવે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એના પપ્પાએ એને સરસ મજાની સુંદર બાઇસિકલ ગિફ્ટ કરી. ઇટ વોઝ અ યુનિક બાઇક. એક સરસ મજાનું યુનિક અનોખું બાઇક હતું. બ્લુ ઇન કલર. કેવા કલરની હતી? બ્લુ. અ સોફ્ટ સીટ. એની સીટ જે હતી સોફ્ટ હતી, મુલાયમ હતી. અ લિટલ બેલ. એના ઉપર એક નાનકડી બેલ એટલે કે ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. અને પાછળનું જોવા માટેનો જે આપણે મિરર આવે છે, સાદી ભાષામાં આપણે એને સાઇડ ગ્લાસ કહીએ છીએ બાઇકના, એ ટાઈપનો રિયર વ્યૂ મિરર પણ હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ સી સેડ વાવ. જ્યારે તેને એની બાઇસિકલ જોઈ તો સી સેડ વાવ. તમે પણ જ્યારે તમને આઈડિયા ના હોય, અંદાજ ના હોય, કોઈ ગિફ્ટ તમને મળી જાય તો તમારા મોઢામાંથી અચાનક જ એક્સપ્રેશન નીકળી જાય. તો અહીંયા પણ એ રીતના જ એક્સપ્રેશન છે, વાવ. સી ફીલ્ડ પ્રાઉડ. અને ગર્વ થયું. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. અને એનો પગ, ડાબો પગ હતો જે ડાબા પેડલ પર મૂક્યો અને દેન યેલ્ડ હિયર આઈ ગો. વૂ. અને પછી તે સાયકલ લઈને નીકળી ગઈ. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. એ ઝડપથી ચલાવવા લાગી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. અને હવે ચલાવતા ચલાવતા ક્યાં પહોંચી ગઈ? રિવર બેંક એટલે કે નદી કિનારે પહોંચી ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. તે ખરેખર મજા લઈ રહી હતી બાઇસિકલને આવા રફ ખરબચડા રસ્તા ઉપર ચલાવવાની. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તે પોતાની સૌથી ઊંચામાં ઊંચી, ટોપ સ્પીડ એટલે ઊંચામાં ઊંચી સ્પીડમાં ચલાવી રહી હતી. ધેન સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. અને પછી ત્યારે જ એનું ધ્યાન ગયું બેલની નજીકમાં આવેલા એક રેડ બટન તરફ. વોટ વોઝ ધેટ? શું હતું તે? સી પુશ ધ બટન. અને તેને બટન પુશ કર્યું એટલે કે દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. અને તરત જ ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. પાછળના પૈડામાંથી, રિયર વ્હીલ એટલે પાછળનું પૈડું, એક મોટો પંખો બહાર નીકળ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. અને પંખો ફરવા લાગ્યો. રૂમ રૂમ ઇટ થ્રિલ તેજસ્વીની. અને તેજસ્વીનીને રોમાંચિત થઈ ગઈ અને મજા આવવા લાગી. સી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને બાઇસિકલને સૌથી ઝડપથી ચલાવવાનું શરૂ કર્યું. પોતાની બધી જ શક્તિ, તાકાત લગાવીને એને બાઇસિકલ ચલાવ્યો. એન્ડ વોટ અ મિરેકલ. અને શું થયું? એકદમ ચમત્કાર. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ અપ. બાઇકનું આગળનું પૈડું ઊંચું થયું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જમીનમાંથી ઊંચું થયું. જમીન પર ચાલતું હતું એમાંથી થોડુંક બાઇકનું આગળનું પૈડું ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછળનું પૈડું પણ ઊંચું થઈ ગયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ. અને હવે જે બાઇસિકલ હતી, એનું બાઇક હતું, એ શું થઈ રહ્યું હતું? ફ્લાઇંગ, તરી રહ્યું હતું. નાવ સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. હવે એને પેડલ ફાસ્ટ મારવા લાગ્યા. એન્ડ બાઇસિકલ વેન્ટ અપ. બાઇસિકલ ઉપર જતી ગઈ. કેટલી ઉપર? 3, 4, 5, 50 મીટર્સ. 3, પછી 4, પછી 5 એમ કરતાં કરતાં 50 મીટર ઉપર ઉડવા લાગી. સી વોઝ થ્રિલ્ડ. તેને ખરેખર મજા આવતી હતી, રોમાંચિત હતી. નાવ સી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડી રહી હતી. ઓવર ધ રિવર. ક્યાં? નદી ઉપર. સી લુક ડાઉન. તેને નીચે જોયું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? શું રિવરમાં કાઇટ છે? પતંગ છે? ઇટ વોઝ બોટ. એ પતંગ નહીં પરંતુ બોટ હતી, નાવડી હતી, પરંતુ એટલું ઉપરથી જોતા તે નાનકડા પતંગ જેવડી દેખાતી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. હવે તેને જે બાઇસિકલનું હેન્ડલ છે, સ્ટીયરિંગ છે, એને ટર્ન કર્યું એના ગામ તરફ. સી સો હર સ્કૂલ. તેને તેના ગામમાં આવી અને પછી ઉપરથી જ એની સ્કૂલ જોઈ. ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. અરે નહીં, મારી સ્કૂલના રૂફ ઉપર, છત ઉપર, ધાબા ઉપર બહુ બધા ઝાડના પાંદડા પડ્યા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે તેમને સાફ કરી દઈશ. સી થોટ. તેને વિચાર કર્યો. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. ઉપરથી તેને બીજું શું શું જોઈ શકે અથવા તો શું દેખાઈ શકે? તો ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તમારે
એ તેજસ્વીની બીજું કઈ વસ્તુ જોઈ શકે આસમાનમાંથી, સ્કાયમાંથી ઉડતા ઉડતા, તે તમારે તમારા મિત્ર જોડે ચર્ચા કરીને અહીંયા લખવાનું છે. તમે જોડીમાં કામ કરીને લખી શકો. જસ્ટ લાઈક હાઉસીસ, વિલેજ હોય તો હાઉસીસ, ટ્રીઝ, ટેમ્પલ્સ, મોસ્ક, પોન્ડ એન્ડ ફાર્મ્સ, કાઉઝ, બફેલોઝ, વોટ એવર તેને જે દેખાય એ બધું તમે અહીંયા લખી શકો છો. આ એક્ટિવિટી તમે જાતે કરી શકો. ઓકે, હવે આ સ્ટોરીનો સેકન્ડ પાર્ટ જોઈએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. હવે તે ખેતર અને મેદાનોની ઉપર ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ્સ. સી વોઝ એન્જોય ધ બ્યુટિફુલ વ્યૂ. અને સરસ મજાના હરિયાળા, એકદમ હરિયાળી છવાઈ ગયેલા હોય તેવા મેદાનો અને ખેતરો જોયા. એન્ડ સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ. આવું સુંદર દ્રશ્ય જોવાનું તે મજા માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ ધ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને તેને અચાનક જ જોયું, તેનું ધ્યાન ગયું તો ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું એના જ રસ્તામાં હતું. એ જ્યાં ઉડી રહી હતી એ જ રસ્તે આવી રહ્યું હતું. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેને બ્રેક મારી. ધ ફેન સ્ટોપ. પંખો ફરતો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને એની બાઇસિકલ જે 50 મીટર ઉપર ઉડી રહી હતી તે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ. તેને અહીં આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને હેન્ડલ જે હતું ટાઇટલી એકદમ કસીને પકડી લીધું. બટ વિથિન સેકન્ડ્સ. અને 2-3 સેકન્ડ્સમાં જ ધડામ, મોટો ધડાકો થયો. સી ક્રાઇડ આઉટ. તેને બૂમ મારી, ઓ માં. સી ઓપન હર આઈઝ. અને તરત જ એની આંખો ખુલી ગઈ. અને આંખો ખોલીને, ઓ માય ગોડ, અરે રે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સપનું હતું. સી ગોટ અપ, વોશ્ડ હર ફેસ એન્ડ લુક ઇન ટુ ધ મિરર. તે જાગી ગઈ, એનો પોતાનો ફેસ જોયો, બરાબર, એનો ફેસ એટલે કે ચહેરો હતો એને વોશ કર્યો, ધોયો. એન્ડ લુક ઇન ટુ ધ મિરર. અને પછી મિરરમાં જોયો, દર્પણમાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ વખતે તો આ સપનું હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પરંતુ હંમેશ માટે તે સપનું નહીં રહે. સી પ્રોમિસ હરસેલ્ફ. તેને પોતાની જાતને પ્રોમિસ કર્યું, વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ. હું આવું જ એક બાઇક બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામ ઉપર ઉડીશ, મારા ગામ ઉપર ઉડાડીશ. સી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. તે પોતાની જાત ઉપર પોતાના સામું જોઈ. હર સેલ્ફ એટલે પોતાની સામું જોઈ. અને દર્પણમાં એનો જે ચહેરો દેખાતો હતો, એનું પ્રતિબિંબ હતું, એના સામું સ્માઇલ આપવા લાગી, હસવા લાગી. તો સરસ મજાની તેજસ્વિનીની આ સ્ટોરી છે. વારંવાર વાંચજો મિત્રો, મૂક વાંચન કરજો. અને વાંચ્યા પછી સમજજો. એનો અર્થ ના સમજાય તો વિડીયો ફરીથી જોજો, જેથી અર્થ સમજી જાય. કારણ કે આમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, આગળ એક્ટિવિટીમાં પણ આવશે જ. જોઈએ હવે આગળની એક્ટિવિટી 6. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન એન્ડ ડ્રીમ. આનો ઉપયોગ કરી આપણે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. તેજસ્વીનીઝ બાયસિકલ હેડ એ ખાલી જગ્યા. તો તેજસ્વીની બાયસિકલને શું હતું? ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન કે ડ્રીમ. તો અહીંયાથી આપણને આન્સર મળી જશે રેડ બટન. તો આપણે લખી શકીએ અહીંયા રેડ બટન. ઓકે, then second one, તેજસ્વીનીઝ બાયસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. એની બાયસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો શું આવશે આમાંથી? ગેસ કરો. તો ઇટ વોઝ ફ્લાઇંગ. તો અહીંયા લખીશું આપણે હર બાયસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ઓકે, ફ્લાઇંગ. તો એ તમારે લખવાનું છે. ચલો આગળ જોઈએ. થર્ડ વન, તેજસ્વીની એપ્લાયડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા. શું સેવ કરવા માટે એને બ્રેક મારી હતી? તો પક્ષીઓનું ટોળું, ફ્લોક ઓફ બર્ડ્સ. તો અહીંયા આપણે લખીશું ફ્લોક ઓફ બર્ડ્સ. ઓકે, ધેન ધ ફ્લાઇંગ બાયસિકલ વોઝ ઓનલી અ, શું હતું? ફ્લાઇંગ બાયસિકલ શું હતું? ખાલી એક સપનું હતું. ઇટ વોઝ ઓનલી અ ડ્રીમ. તો અહીંયા આપણે લખીશું ડ્રીમ. અને પાંચમી ખાલી જગ્યા, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ.
સી કેમ ડાઉન, નીચે પડવું, નીચે આવવું, તો એનો આન્સર આવશે કેમ ડાઉન. ઓકે, 6 જોઈએ, એના ઓપ્શન નીચે અલગથી આપેલા છે. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. આપણે આની અગાઉ વાત કરી ચૂક્યા, એનો 12th બર્થડે હતો, તો એના વર્ષ, એની ઉંમર કેટલી હોય? એ 11 years. ઓકે, ધ રફ પાથ વોઝ ખાલી જગ્યા ઇન ધ વિલેજ, ઓન ધ રિવર બેંક, ઇન ધ સ્કાય, ઇન ધ રિવર. તો રફ પાથ ક્યાં હતો? ઇન ધ વિલેજ, ગામમાં હતો. ઓન ધ રિવર બેંક, નદીના કિનારા પર હતો. ઇન ધ સ્કાય, આકાશમાં હતો. કે ઇન ધ રિવર, કે નદીના અંદર હતો. તો અહીંયા બે ઓપ્શન આ તો આવતા જ નથી. આ બંને ઓપ્શન સેમ લાગે છે તમને, પરંતુ સમજવાનું છે કે ઓન ધ રિવર બેંક એટલે નદી કિનારે, ઇન ધ રિવર એટલે નદીના અંદર. તો નદીના અંદર તો કોઈ રસ્તો હોય જ નહીં. ઓકે, જ્યાં આપણે સાયકલ ચલાવી શકીએ, એટલા માટે બી આવશે, ઓન ધ રિવર બેંક. ધેન 8મું છે, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. તેજસ્વીનું સપનું શું છે? ટુ મેક અ મેજિક કાર, એક જાદુઈ કાર બનાવી. ટુ મેક રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, ખરેખર ઉડતું બાઇસિકલ અથવા તો ઉડતી સાયકલ બનાવી. ટુ મેક અ ન્યૂ બોટ, નવી હોડી બનાવી. ટુ મેક અ ન્યૂ ફેન, નવો પંખો બનાવો. ઓકે, તો એમાં પણ બીજ આવશે, તે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ઓકે, તો આપણે લખી શકીએ ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. તો આ પ્રમાણે આપણે એક્ટિવિટી 6ના જે પ્રશ્નો છે, ખાલી જગ્યા બ્લેન્ક્સ, એને લખવાના છે. ઓકે, હવે એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7, આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, સમય ના બગડે એટલા માટે મેં આના જવાબો અગાઉથી લખેલા છે. આપણે જોઈ લઈએ. તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરી અને પાક્કા કરવાના છે. પાઠ વાંચવાનો છે, એટલે તમને આવા પ્રશ્નોના જવાબ લખતા આવડી જાય. ઓકે, પહેલો છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને બાઇસિકલ કોણે ગિફ્ટ કરી હતી? ઓબ્વિયસલી તેના ફાધરે. તો તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. આ મુજબ તમારે લખવાનું છે. સેકન્ડ વન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. આનો આન્સર બુકમાં જ આપેલો છે, આપણને જે સ્ટોરી છે એમાં. તેજસ્વીની સો લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. થર્ડ, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 sentences. તમારે તમારી રીતના ટૂંકા 2 વાક્યોમાં તેજસ્વીનીની બાઇસિકલ વિશેનું વર્ણન કરવાનું છે. તો આપણે જોયું હતું કે એની બાઇસિકલ કેવી છે. ઇટ વોઝ બ્યુટીફુલ. તો તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ બ્યુટીફુલ. ઇટ વોઝ યુનિક બાઇક, યુનિક છે. ઓકે, તો ઇટ વોઝ અ યુનિક બાઇક. ઇટ વોઝ બ્લુ ઇન કલર, એનો કલર કેવો છે? બ્લુ છે. એન્ડ એની સીટ જે છે, ઇટ હેડ અ સોફ્ટ સીટ એન્ડ અ લિટલ બેલ. તો આ સાયકલમાં એક સોફ્ટ સીટ અને લિટલ બેલ પણ છે. ઓકે, ચોથું, રાઇટ 2 sentences અબાઉટ યોર ડ્રીમ. અહીંયા તમારે તમારા સપના વિશે લખવાનું છે, જેવું તમને આવડે એવું. જસ્ટ લાઈક અહીંયા આ રીતના તમે લખી શકો કે આઈ વોન્ટ ટુ મેક અ ફ્લાઇંગ કાર, આઈ વિલ ફ્લાય ઇટ ઓવર માય વિલેજ એન્ડ માય ફાર્મ. અથવા તો તમે એવું લખી શકો, આઈ વોન્ટ ટુ મેક અ વોકિંગ રોબોટ, ઇટ વિલ હેલ્પ મી ઇન માય હોમવર્ક. ઓકે, કંઈ પણ તમે તમારા ડ્રીમ્સ વિશે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 7 સુધી રાખીએ છીએ.